रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन हबीबि इलाहिल आलमीन अबिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सीमल इमामिल महदी अल मुंतज़र रूही व अरवाहुल आलमीन अलतुराब मक़दमिही फ़िदा व लअनतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दक तौअ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद। क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहु यब्सुतुर रिज़्क़ लिमन यशाअ मिन इबादिही व यक़दिरु लहू बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु कुरान करीमની મશહૂર અને મારૂફ આયત કે જેની અંદર ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે, અલ્લાહુ યબસુતુર રિઝ્ક લિમન યશા મિન ઇબાદિહી વ યक़દિરુ લહુ, કે એ અલ્લાહ છે કે જે પોતાના બંદાઓમાંથી જેની ચાહે એની રોજીને વધારી દે છે અને જેની ચાહે એની રોજીને તંગ કરી દે છે। બીજાને ગિરામી, આપણે સમાજની અંદર જોઈએ છીએ કે ઘણા માણસો જે છે એ કરોડપતિ છે, બરાબર, અને ઘણા માણસો જે છે એ ફકીર છે, ગરીબ છે, તવંગર છે, તંગદસ્ત છે। હાલાકે બંને, કારણ કે રોજી માટે એક મૈયાર આ પણ છે કે ઇન્સાન કામ કરે, ધંધો કરે, દુકાન ચલાવે, બિઝનેસ કરે, જોબ કરે, જે પણ જે જાહેરી અસબાબ એના માટેની જે છે એ કોશિશ કરતો રહે। અલ્લાહના રસૂલના દૌરમાં એક જવાન શખ્સ હતો જે મહેનત કરી રહ્યો હતો, સવારથી સાંજ સુધી એ કામ કર્યું। જે સહાબીઓ હતા એ લોકોએ એની હાલત જોઈને પૈગંબર ઇસ્લામની ખિદમતમાં અફસોસ જાહેર કર્યો કે જો તો આની પર અફસોસ છે, આ જે છે એ દુનિયા માટે સવારથી સાંજ જે છે એટલી બધી મહેનત કરી। એ વખતે અલ્લાહના રસૂલે ફરમાયું કે જે શખ્સ પોતાની ફેમિલીની, અહેલો અયાલની, મા બાપની રોજી માટે જે છે મહેનત કરે છે, એની ખાવા પીવાની વ્યવસ્થા માટે, એની જે છે સુવિધાઓ સાચવવા માટે, તો એ માણસ જે છે એ કામ દુનિયાનું નથી, બલકે એ મહેજ આખેરતનું કામ છે। એ આખેરતનું કામ છે, એ બંદગી છે અને અલ્લાહની સૌથી બહેતરીન બંદગી। તો યાદ રાખવું જોઈએ કે કામ ધંધો કરવો, દુનિયા કમાવવી એ શરીયત ઇસ્લામમાં મનાઈ નથી, બલકે એની તાકીદ કરવામાં આવી છે। ઇન્સાનને કીધું છે કે તમે નવરા ન રહ્યો। આપણે ગુજરાતીમાં કહેવત છે, બરાબર ને, નવરો માણસ જે છે એ, બરાબર, તો નવરો નહીં રહેવાનું। ફ્રી દિમાગ શૈતાનનું ઘર છે, એમાં અલગ અલગ શૈતાનના વસવસાઓ છે। ઇન્સાન કામ કરે,
ભલે ને રવિવાર હોય, કામ કરે ઇન્સાન, કામ કરે રોજી કમ સે કમ 6 થી 8 કલાક ઇન્સાન જે છે એ રોજી રોજગાર જે છે એ હાસિલ કરે. તો કહેવાનો મતલબ કે ભાઈ રિસ્ક કોકનું વધારે છે, કોકનું ઓછું છે, બરાબર. કામ તો બધા કરે છે, છતાં પણ આ ફેરફાર શા માટે? તો એનું એ પહેલું કારણ એ છે જે કુરાન કરીમે બયાન કર્યું, એ છે અલ્લાહની મરજી, બરાબર. અલ્લાહની ઈચ્છા, કોને વધારે દેવું, કોને ઓછું દેવું, કોને કેટલું દેવું, એ અલ્લાહ જે છે એ નક્કી કરશે. અને અલ્લાહ પોતાના બંદાઓની જે છે હર હંમેશ ભલાઈ ચાહે, એટલે એ પ્રમાણે રિસ્કને તકસીમ કરે. એ છતાં આપણે, કારણ કે ઇન્સાન છીએ, બરાબર, આપણે એસી જોવે, આપણે બંગલા જોવે, આપણે ગાડી જોવે, બરાબર, આપણે જે છે એશો આરામ કરવો છે, ફેસિલિટી જોવે છે, આપણે જે છે એ ફરવાનો શોખ છે, આપણને જે છે એ વધારે રૂપિયા હોય તો આ બધું કરી શકશું. હજ કરવાનો શોખ છે, ઝિયારત કરવાનો શોખ છે. હજ તો ત્યારે જ થશે જ્યારે પૈસા હશે. તો શરીયત ઇસ્લામે એનો પણ તરીકાઓ આપણને દીધા છે કે કઈ રીતે તમારી જે છે બેલેન્સ વધે, રિસ્ક વધે, રોજીમાં કઈ રીતે વધારો થાય. ઇન્શાલ્લાહ આજે આપણે એ તરીકાઓના બારામાં ગુફ્તગુ કરીશું. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. સૌથી પહેલું કામ, આમાં ઘણા કામ એવા છે, આમ તો મોટા ભાગના કામ એવા છે, આપણને પૈસા વધારવા છે, રોજીમાં વધારો કરવો છે, પણ વધારવા વાળી જે વસ્તુ છે એની ઉપર પાછો અમલ નથી કરવો, બરોબર. ત્યાં આપણે હાથ પાછો ખેંચીએ. પહેલી જે વસ્તુ કીધી કે અગર તમે ચાહતા હોય કે તમારી કમાણીમાં બરકત થાય, તમારી રોજીમાં વધારો થાય, તો તમે દિવસની શરૂઆત ઇલ્મે દીનથી કરો, ઇલ્મે દીનનું કામ કરો, ઇલ્મે દીન હાસિલ કરો દિવસની શરૂઆતમાં. મતલબ જેવું તમે સવારે જાગ્યા, નમાજે સુબહ, તાકીબાત વગેરે કરી લીધું, હવે તમારું પહેલું કામ એ હોવું જોઈએ કે તમારા ઇલ્મે દીનમાં વધારો થાય એવું કામ કરો, ઇલ્મે દીનને તલબ કરો. એના માટે યા તો કોઈ ટીચર પાસે જાઓ, મૌલાના પાસે જાઓ, કોઈ જે છે એ સરની પાસે જાઓ, યા પછી આજના જમાનામાં આપણે જોઈએ કે યુટ્યુબની અંદર કોઈ એવા સારા મૌલાનાની જે છે એ વિડીયો સાંભળો, બરાબર, કે જેનાથી ઇલ્મે દીન હાસિલ. દીન એટલે કુરાન અને અહેલે બેત, બરાબર ને. પછી બીજી આડીવાળી વાતો ન હોવી જોઈએ. ઇલ્મે દીન કીધું છે, ઇલ્મે દુનિયા નથી કીધું, ઇલ્મે દીન હાસિલ. કિતાબોનું વાંચન કરો, મિઝાનુલ હિકમત છે, વિણેલા મોતી છે, નહજુલ બલાગા છે, બરાબર, સહીફે સજ્જાદિયા, પછી કુરાનની તફસીર, ઘણું બધું છે. જે તમને શોખ હોય, જે તમને તમારી પાસે અવેલેબલ હોય એ પ્રમાણે તમે વાંચો. હા, મજલિસ એ પણ જે છે બહેતરીન જરિયો છે ઇલ્મે દીન માટે. તો ટૂંકમાં કે ભાઈ ઇન્સાન રોજ સવારમાં એક નિયમ બનાવી લે કે ભાઈ આ કિતાબના 2 પેજ તો પડી શકते હું, બરાબર, આ કામ હું કરીશ. ઇલ્મે દીન હાસિલ કરો, રોજીમાં વધારો કરો. આગળ ફરમાયું કે વધારેમાં વધારે લોકોને સલામ કરે, જે મળે એને સલામ કરીએ, બરાબર. એવું નહીં કે ગ્રુપિઝમ પ્રમાણે આપણે સલામ કરીએ, બરાબર, કે આ આપણો છે, આ મહેંદી ક્લાસ વાળો છે, આ હુસેની યુથ વાળો છે, આને કરો અને ન કરો, આ સાદાત જમાત વાળા છે, આ શાંતિબાગ વાળા છે, આને કરો અને ન કરો. નહીં, મોમિનને સલામ કરો. ઇવન મુસલમાનને સલામ કરવાનું કીધું. જે બીજા મુસલમાનો છે એમાં કોઈ દુશ્મન અહેલે બેત ન હોય તેને સલામ જે છે આપણે કરી શકીએ અને કરવી જોઈએ. એનાથી આપસમાં ઇત્તેહાદ, આપસમાં ભાઈચારો, મોહબ્બત જે છે એ કાયમ થશે. તો સલામનો વ્યવહાર રાખે ઇન્સાન, બરાબર. જ્યારે કે હાલત એવી છે કે ભાઈ ભાઈને સલામ ન કરે તો પછી એ જે છે એ રિસ્કમાં તંગી આવશે. 99 બરકત છે સલામની અંદર, 99 બરકત છે. તો ઇન્સાન જે છે એ સલામ કરે, વધારેમાં વધારે ઇન્સાન લોકોને સલામ કરે. હાલતા ચાલતા કોઈ 10 જણને સલામ કરી લે તો એક ગુલામ આઝાદ કરવાનો સવાલ છે, બરાબર. ત્યાં સુધી કે આગળ જે છે એ ત્રીજી વસ્તુ ફરમાવે છે એ છે વધારે દુઆ કરો. મજમુઓ લઈને બેઠો, ભાઈ કેટલી બધી દુઆઓ છે, આ દુઆ, ઓલી દુઆ, જે દુઆ આવે એ દુઆ જે છે એ પડો, મેક્સિમમ દુઆ કરો. અલ્લાહના રસૂલ કહે છે, અલ્લાહ અદુલ્લુકુમ અલા સિલાહિન
શું હું તમને એક એવું હથિયાર ન બતાવું? યુંજીકુમ મિન આદાયકુમ વ યદુર્રકુમ અરઝાકકુમ, જે તમારા દુશ્મનથી તમને નજાત દેવડાવશે અને તમારી રોજીમાં વધારો કરશે. જો વાત શું છે આપણે? રોજીમાં વધારો. સાહાબાએ કીધું યા રસૂલલ્લાહ બલા, બતાવો. બેશક. કીધું તદઉન રબ્બકુમ બિલ્લૈલ વન્નહાર, તમે તમારા રબની પાસે રાત દિવસ દુઆ કર્યા કરો. રાત દિવસ દુઆ, રાત દિવસ. ઇન્સાન જે મજમુઓ પડે, સૈફે સજ્જાદિયા પડે, સૈફે મહેદિયા પડે, એ સિવાય જે દુઆ મોઢે હોય એ પડે, સતત જે છે એ દુઆ કન્ટિન્યુ પડતો રહે, એની રોજીમાં વધારો થશે. ત્યાર પછી છે મહેમાન નવાઝી કરવી. મહેમાન આપણા ઘરે આવે તો ઠીક, પણ ન આવે તો એને બોલાવીએ ઘરે. 1-2 જણને બોલાવીએ, આજે તમે મારા ઘરે જે છે એ જમવા આવજો. 2 જણનું તો આપણા ઘરે વધારે બનતું જ હોય છે, બરાબર ને? સાથે ખાલી લાવવાના છે. તો ઇન્સાન જે છે મહેમાન નવાઝી કરે. એક શખ્સ કહે છે કે 6ઠ્ઠા ઇમામનો દોર હતો, કહે છે કે મોલ્લા, કોઈ દિવસ મારા ઘરે એવું નથી હોતું કે 2 કે 3 જણા મારી સાથે મહેમાન ન હોય. અમે જ્યારે જમવા બેઠીએ તો મહેમાન હોય જ તો. ડેઈલીનો રૂટીન, બપોરે છે ને રાત્રે છે. એ વખતે ઇમામે શું કીધું ખબર છે? એ લોકો તમારી કરતા અફઝલ છે. ફરજંદે રસૂલ, હું મારા પૈસા ખર્ચું છું, હું બધું ખાવા પીવાની વ્યવસ્થા કરું છું, હું એ લોકોને ખવડાવું છું, મારા ઘરમાં બધી ફેસિલિટી આપું છું, છતાં એ લોકો મારી કરતા અફઝલ. તો હા, કારણ કે મહેમાન અલ્લાહ તરફથી પોતાનું રિસ્ક લઈને આવે છે અને તમારા ગુનાહો લઈને જાય છે. તો એમ ન સમજવું કે મહેમાન આપણા ઘરે આવશે તો આપણા રોજીમાં ઘટાડો થશે. નહીં, એની રોજી લઈને આવે છે, એની રોજી લઈને આવે છે. આપણે ખાલી જરિયો બન્યા. અને ફાયદો એ છે કે આપણા ગુનાહો લઈને જાય છે. આપણા એ ગુનાહ કે જે આપણે ડગલે પગલે કર્યા છે, જાણી જોઈને કે અજાણતા, એ બધાને માફ કરવાનો તરીકો શું છે? જાણી છે એ મહેમાન નવાઝી. મહેમાન નવાઝી ઉપર પણ ઘણું બધું ઇન્શાલ્લાહ કહી શકાય. પછી છે હજ કરવાનું. કોઈને એમ થાય આવા ઇસ્લામની ઇકોનોમી શાસ્ત્ર કેવું છે? પૈસા તમે બચાવો તો પૈસા વધે. દુનિયાનું તો ઇકોનોમી ઈ જ છે ને. તો પૈસા તમે સેવ કરો તો વધશે. ઇસ્લામ શું કે? હજ કરો. 7 લાખ રૂપિયાની હજ કરો, તમારી રોજીમાં વધારો થશે. 5મા ઇમામ કહે છે કે હજથી વધીને રોજીમાં વધારો કરવા વાળી કોઈ ચીજ નથી જો. હજથી વધીને હજ કરશો, કોઈ દિવસ જિંદગીમાં ફકીર નહીં બનો, તમે અમીર જે છે એ થઈ જશો. તો ઇન્સાન જે છે એ હજ કરે. હજ કરવાથી તવક્કુલી આવશે, ફકીરીને દૂર કરે છે. ત્યાં સુધી કે સદકો આપો. જો આ પાછું બીજી વસ્તુ, પૈસા વાપરો તો વધશે. ઇસ્તંઝલુર રિસ્ક બિસ સદકત, રોજીને નાઝિલ કરાવો સદકા થકી. 6ઠ્ઠા ઇમામનો દોર છે. ઇમામે પોતાના ફરજંદને કીધું, બેટા કેટલા રૂપિયા પડ્યા? તો કે 4000 રૂપિયા પડ્યા છે. તો કે સદકો કરી નાખો. તો કે પણ ખાલી 4000 જ છો, બીજું કાંઈ નથી. તો કે તમે સદકો કરી દો, રાય ખુદામાં આપી દો. 10 દિવસ હજી પસાર નહોતા થયા, ત્યાં એક જગ્યાએથી 40,000નો ફાયદો થયો. 40,000નો. એ વખતે ઇમામે પોતાના ફરજંદને કીધું, બેટા હું નહોતો કહેતો કે તમે જે રાય ખુદામાં આપી દો. યાદ રાખો, લેકુલ્લે શૈઇન મિફ્તાહુન, દરેક ચીજની એક ચાવી હોય. તો મિફ્તાહુ રિસ્ક સદકતો, અને રોજીની ચાવી સદકો. હવે ચાવીથી આપણે તાળું ખોલશું તો ખુલશે તાળું, બરાબર? એવી રીતે રોજીમાં વધારો કરવો છે તો સદકો. જેટલો વધારે દેશું એટલી વધારે રોજી વધશે. 10 રૂપિયા દેશું તો એ પ્રમાણે વધશે, 50 રૂપિયા દેશું તો એ પ્રમાણે વધશે, 100 દેશું તો એ પ્રમાણે વધશે. પ્લસ સાથે નિયત પણ છે, ઇન્સાનનું ખુલ્લુસ, બરાબર? એ પણ સાથે ભાગ ભજવે. કીધું છે કે સદકો એટલો બધો આપો કે એમ લાગે કે ઇસરાફ કરી રહ્યો છે આ ભાઈ, ઇસરાફ કરી રહ્યો. તો પણ એ ઇસરાફ નથી, એ ઇસરાફ નથી. કીધું કે હદથી વધારે ગરીબ થઈ જાઓ તો સદકા વડે અલ્લાહ સાથે વેપાર કરો, અલ્લાહને પાર્ટનર બનાવી દો. અને યાદ રાખીએ અલ્લાહને કે આપણા પૈસાની જરૂર નથી, એટલે પાર્ટનરશિપમાં અલ્લાહને જે કાંઈ મળશે એ આપણને આપી દેશે. અલ્લાહ એવો પાર્ટનર છે. તો અલ્લાહ સાથે ઇન્સાન જે છે એ
વેપાર કરે. તો અત્યાર સુધીની વાત જોઈએ તો ઇન્સાન જે છે એ રોજીમાં વધારવા માટે ઇલ્મે દીનથી શરૂઆત કરે દિવસની, ત્યાર પછી સલામ કરે લોકોને, મહેમાન નવાઝી કરે, સદકો આપે, હજ કરે અને જે છે એ વધારેમાં વધારે દુઆ કરે. ત્યાર પછીનું જે કે ઇન્સાન પોતાના મોમીન ભાઈઓ માટે દુઆ કરે. ખાસ કરીને જે ગેરહાજર છે એના માટે જે છે એ એની ગેરમોજૂદગીમાં તમે એની પીઠ પાછળ દુઆ કરશો તો રોજીને ખેંચીને લાવશે. તો ઇન્સાન જે છે એ બીજા મોમીનો માટે દુઆ કરે. નમાજ શબ પડે. નમાજ શબ ચહેરાને મુનવ્વર કરે છે, રિસ્કમાં વધારો કરે. એ માણસ જૂઠો છે જે એમ કહે કે હું ગરીબ છું, જ્યારે કે એ પાછો એમ કે હું નમાજ શબે પડું છું. એ જૂઠો માણસ છે. નમાજ શબ પડતો હોય એ ગરીબ નહીં હોય. ત્યાર પછી ઇન્સાન જે છે એ જમતા પહેલા અને જમ્યા પછી હાથ ધોવું. એટલો આસાન તરીકો છે. જમ્યા પહેલા જેના બારામાં આપણે ગયા વખતે વાત થઈ ગઈ. નખ કાપવા. ગુરુવારે શુક્રવારે ઇન્સાન જે છે એ જ્યારે નખ વધી ગયા હોય ત્યારે કાપે. નખ કાપવા કીધું છે કે હું તમને એક એવો તરીકો બતાવું કે જે આખો દિવસ માણસ રોજી માટે ભાગદોડ કરે એની કરતાં હેલો તરીકો. કીધું કે બતાવો તો કે નખ કાપી નાખો. નખ કાપી નાખો. વધારેલા નખ તમે કાપી નાખશો તમારી રોજીમાં વધારો થશે. ત્યાં સુધી કે બહેતરીન તરીકો એક આ પણ છે કે ઇન્સાન માથું ઓળવે. એનાથી રોજીમાં વધારો થાય. માથું ઓળવે. કીધું કે જ્યારે તમે નમાઝ પડવા માટે મસ્જિદમાં જાઓ તો માથું ઓળીને જાઓ. એનાથી તમારી રોજીમાં વધારો થશે. ત્યાં સુધી કે આ એકદમ આસાન તરીકાઓ છે. ઘરના સભ્યો સાથે સારી રીતે વર્તન કરો, સિલે રહેમ કરો, એનાથી રોજીમાં વધારો થશે. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. અલ્લાહના રસૂલ કહે છે કે તમે મને એક કામની ગેરંટી આપો, હું તમને 4 વસ્તુની ગેરંટી આપું. તમે એક કામની ગેરંટી આપો કે રિશ્તેદારો સાથે સિલે રહેમ કરશો, તો હું તમને ગેરંટી આપું છું કે તમારું કુટુંબ તમને મોહબ્બત કરશે. બીજું, તમારી રોજીમાં વધારો થશે, વિશાળ રોજી મળશે, તમારી આયુષ્ય વધશે અને જન્નતમાં તમે દાખલ થશો. 4 વસ્તુની ગેરંટી લીધી. તો આવી રીતે જેથી ઇન્સાન પોતાના ફેમિલી મેમ્બર, રિશ્તેદારો, સગાવાલાઓની સાથે સારું વર્તન કરે. અને ખાલી સગાવાલા એટલે સાસરિયાવાળા નહીં, કે ખાલી આપણા જ નહીં. કયામતના દિવસે એક શખ્સ બીજા શખ્સનું ગિરેબાન પકડીને અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરશે કે આ મારો સગો છે અને આએ મારો હક અદા નથી કર્યો, મારો હક ગસબ કર્યો છે. કીધું કે તારી ને આની વચ્ચે કેટલી જનરેશનનો ગેપ છે? તો કીધું કે 40 જનરેશનનો ગેપ છે. 40 જનરેશન પહેલાના લોકો પણ આપણા સગા છે અને પછીના પણ જે આપણા જે સગા છે એ આપણી ઉપર હક રાખે. તો ઇન્સાન જે છે એ સિલે રહેમ. હવે જો 40 જનરેશન પછીની તો દૂરની વાત, પહેલાની તો દૂરની વાત, જે હાલમાં આપણે જેની સાથે રહીએ છીએ એની સાથે સારી રીતે વર્તન કરીએ તો પણ જેથી ઘણો બધો ફાયદો થશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ બની ઇસરાયલની અંદર એક જે છે એ હસબન્ડ ને વાઇફ હતા. એક દિવસ વાક્યો મશહૂર છે, ખાલી તમારી યાદ દેવાની માટે, કે એક દિવસ જે શખ્સ જે ભાઈ હતો મર્દ, એના ખ્વાબમાં એને જે છે એક વાત કહેવામાં આવી કે ભાઈ તમારી અડધી જિંદગી છે એ ખુશહાલીવાળી છે અને અડધી જિંદગી તંગદસ્તીવાળી છે. તમે પસંદ કરો બેમાંથી પહેલાં કઈ જિંદગી જીવવીશ. બરાબર? અડધી જિંદગી ખુશહાલી, અડધી જિંદગી તંગદસ્તી. હવે મારી જેવો કોઈ હોય તો શું કહેવાય, પહેલાં તંગદસ્તીવાળી રહે તો ચાલશે, પછી છેલ્લા દિવસો છે એ ખુશહાલ આપણે જીવશું. બરાબર? પણ એ એની પત્ની સાથે મશવરો કર્યો. પત્ની નેક હતી, દીનદાર હતી. એ કીધું કે પહેલાં તમે ખુશહાલી જિંદગી માંગો, પછી તંગદસ્તીનું.
જે થવું એ જોયું છે. હવે એ ખુશાલીની જિંદગી માંગી અને ચારે બાજુથી રોજી મળવા મળી અને જે પૈસાદાર અમીર થઈ ગયા. હવે એની વાઈફ અને આ બંને લોકોએ શું કર્યું, ફેમિલી મેમ્બર્સ હતા, રિશ્તેદારો હતા, આડોશી પડોશી હતા, એ બધાનો બહુ ખ્યાલ રાખ્યો. વારંવાર મહેમાન નવાજી કરે, કોઈને જેથી હેલ્પ કરે, કોઈને એજ્યુકેશનમાં હેલ્પ કરે, કોઈને દવામાં હેલ્પ કરે, કોઈને બીજી રીતે ત્રીજી રીતે કરે. અડધી જિંદગી આવી રીતે પસાર થઈ ગઈ. એની તંગદસ્તીના દિવસો આવ્યા નહીં ત્યાં સુધી કે આ માણસ વાટ જોતો હતો. ફરી એ શખ્સ જેથી ખ્વાબમાં આવ્યો અને આવીને કહે છે કે ભાઈ તમારી તંગદસ્તીના દિવસો હવે નહીં આવે, કારણ કે ખુશાલીના દિવસોમાં તમે મોહતાજોની મદદ કરી, રિશ્તેદારોનો ખ્યાલ રાખ્યો, તમે જે છે એ સિલે રહેમ કર્યો. તો આ વાક્યો આપણને આ દરેક માટે છે, ખાલી બની ઇસરાયલની માણસ માટે નથી, બલકે આપણા માટે પણ છે. અગર આપણે અત્યારે ખુશાલ છીએ અને ચાહતા હોય કે આગળની જિંદગી પણ ખુશાલીવાળી રીતે, તો રિશ્તેદારોની સાથે, મોમિનીન બિરાદર, અડોશી પાડોશીની સાથે સારું વર્તન કરીએ, એમની જે છે એ હેલ્પ કરતા રહીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ વાલિદૈનની ખિદમત કરીએ. ઇન્સાન જે છે જો આપણો મુદ્દો શું છે કે ભાઈ કેવી રીતે રોજીમાં વધારો થાય, તો સિલે રહેમ જ્યારે આવે છે તેની અંદર ઓલરેડી વાલિદૈન આવી જ જાય છે, છતાં અલગ જિક્ર કર્યો કે વાલિદૈનની ખિદમત કરો, એમનું ધ્યાન રાખો. બની ઇસરાયલની અંદર એક આબિદ, એક જવાન હતો, જે કહેવાય ને એક દિવસ એ દુકાને બેઠો હતો અને એક માણસ આવ્યો, કીધું કે ફલાણી વસ્તુ છે તમારી પાસે? તો કે હા છે તો ખરા, પણ એ સ્ટોર રૂમમાં છે. સ્ટોર રૂમની ચાવી મારા પિતાની પાસે છે અને એ ચાવી એ એમના તકિયા નીચે રાખી છે. એ અત્યારે સૂતા છે. હું ચાહતો નથી કે એને ઊંઘમાં ડિસ્ટર્બ થાય. ઘરાકને જવા દીધો, પપ્પાની ઊંઘનો ખ્યાલ કર્યો. હવે જ્યારે એનો બાપ જે છે બેદાર થયો અને વાત થઈ તો એના બાપે દુઆ દીધી, બેટા અલ્લાહ તને જે છે એ કામયાબ કરે, જો બાપની દુઆ. અને પછી કહે છે કે મારી પાસે એક ગાય છે, હું તને ગાય ગિફ્ટ કરું છું, ગાયનો માલિક તને બનાવી દઉં છું. પછી એક મુદ્દત બાદ બની ઇસરાયલની અંદર એક વાક્યો બન્યો કે જેમાં એક કતલ થઈ ગયું. જનાબ મુસાએ કીધું કે ગાયનું પૂંછડું જે છે એનું હાડકું આ મકતુલને મસ કરવામાં આવશે ને તો એ મકતુલ પોતે કાતિલનું નામ દેશે. અને એ ગાય બની ઇસરાયલમાં કોઈની પાસે નહોતી સિવાય આ જવાન પાસે. અને એની કિંમત જે છે એટલી બધી અંકાણી કે ગાયનું ચામડું જે છે એ પાથરવામાં આવે અને એની અંદર જેટલું સોનું, ચાંદી, હીરા, મોતી ભરાય એ બધું એની કિંમત દેવામાં આવે. અને કુદરતે ખુદાથી ચામડું પાથરવામાં આવ્યું, સોનું, ચાંદી, હીરા, મોતી અંદર ભરવામાં આવ્યા અને ચામડું કોળું થવા મળ્યું. અને બની ઇસરાયલનું તમામ સોનું, ચાંદી એની અંદર જે સમાઈ ગયું, ત્યાં સુધી કે બની ઇસરાયલ કંગાલ થઈ ગયા. આ જવાન જે છે એ લોકોમાં સૌથી વધારે અમીર છે. શું કારણ? બાપની ખિદમત કરે. એક રિવાયતમાં એ પણ મળે છે કે કારણ કે આ જવાન જે છે એ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર કસરતથી અને વધારેમાં વધારે સલવાત કરતા હતા. તો આ વાક્યો પણ આપણને બતાવે છે કે રોજીમાં વધારો કરવો છે, મા બાપનો ખ્યાલ રાખવો. ઘરડા મા બાપ ઘરમાં હોય તો એ કહેવાય છે કે જેમ ઉમ્મતમાં નબી છે એમ જે છે એ મા બાપ જે છે એ ઘરની અંદર છે. એનો ખ્યાલ રાખીએ, એની કદર કરીએ, એની જે છે ખિદમત કરતા રહીએ. ત્યાં સુધી કે રિસ્કમાં વધારા માટેનો એક બીજો તરીકો એ પણ ઇન્સાન ઇમામે ઝમાના માટે દુઆ કરે. અલ્લાહુમ્મા કુલ્લે વલી એક પડે, અલ્લાહુમ્મા અજ્જિલ વલી એકલ ફરજ પડે, અલ્લાહુમ્મા અસ્લે અબ્દક વાળી દુઆ પડે, ઝેરદ આલે યાસીન પડે, ઇલાહી અઝમલ બલા પડે. આ બધી દુઆઓ ઇન્સાન મુકર્રર પડતો રહે જેથી એની રોજીમાં જે છે એ વધારો થશે. 90 ફાયદા કીધા છે, ખાલી રોજીમાં જ વધારો નથી. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ માટે દુઆ કરવાના 90 ફાયદા છે. એમાંથી એક ફાયદો રિસ્કમાં વધારો.
બરાબર. તો ઘણા લોકો એમ કહે ને આ ક્લાસવાળાને કવર દેવામાં આવે છે, મહિને મહિને કવર દેવામાં આવે. એવું કાંઈ નથી હોતું. એ ગલત ફેમી છે, ખોટો પ્રચાર છે. કારણ કે એ લોકો હજરતનું કામ કરે છે, હજરત માટે દુઆ કરતા રહેતા હોય છે, તો અલ્લાહ એની રોજીમાં વધારો કરે. બરાબર. એમાં બીજું બદગુમાની કરવાની કોઈ જરૂર નથી. આ તમારી પાસે સાબિતી કોઈ હોય તો તમે જે છે એ કહી શકો છો, પ્રૂફ હોય તો. બાકી ખોટી બદગુમાનીના આધારે કે સાંભળેલી વાતના આધારે એવી જે બુરી વાતો ન કરો. ક્લાસવાળા તો ડોનેશન માંગે છે, હવે તમે આપો, અમારે ખુરશી રાખવી છે, તમારે ડોનેશનની જરૂર છે. બરાબર. એવું કાંઈ હોતું નથી. તો ઇન્સાન ઇમામે જમાના માટે દુઆ કરે, દુઆએ નુદબા પડે. આજે આપણે જોઈએ છીએ કે દુઆએ નુદબામાં જનરલી શરૂ થાય તો 3 જણા હોય છે. બરાબર. તો એ આપણી ખરેખર ગફલત છે. દુઆને આપણે ઇમ્પોર્ટન્ટ નથી દેતા. દુઆની અહેમિયતને ધ્યાનમાં રાખીએ અને કસરતથી લોકો દુઆની અંદર શરીક થાય. આયતુલ્લાહ બેહજત ફરમાવતા કે ઇમામે જમાના માટે જ્યારે દુઆ કરો તો આવાજ બુલંદ દુઆ કરો, આવાજ બુલંદ દુઆ કરો. ત્યારે આપણે કોઈ જેથી એમ કે અલ્લાહ ઇમામે જમાનાના ઝુહુરમાં જલ્દી ફરમાવો તો આપણે જોશથી, ઉત્સાહથી ઇલાહી આમીન એમ આપણે કહેવું જોઈએ, જેથી આપણે પણ દુઆની અંદર સાથે શરીક થઈ જઈએ. તો હજરત માટે દુઆ કે જે ગૈબતની અંદર ખાસ ઇમામની ફરમાઈશ છે કે અક્સર દુઆ બેતાજીલ ફરજ ઝાલિક ફરજ. તમે મારા ઝહૂર માટે કસરતથી દુઆ કરો, કારણ કે એમાં જ તમારી નજાત છે. મતલબ એમાં તમારી બીમારીઓથી નજાત છે, મુશ્કેલીઓથી નજાત છે, તંગદસ્તીથી નજાત છે, તમારી પરેશાનીઓ એનાથી દૂર થશે, તમને બધી નજાત મળશે. જુઓ તો ખરા, અજમાવી જુઓ. કોઈ પણ મુશ્કેલી આવે, તકલીફ આવે, અલ્લાહુમ્મા કુલ્લે વલી એક પડતા રહીશ. ઇન્શાઅલ્લાહ જી અલ્લાહ આપણી તકલીફ દૂર કરી દે છે, આપણી પરેશાની આસાન કરી દે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ મદદ હક. આખરી વાત એ કે ઇન્સાન અમાનતદારી કરે અને સાચું બોલે. સાચું બોલે. ઘણા લોકો એમ કે ભાઈ ધંધામાં તો ખોટું બોલવું જ પડે, ખોટું બોલ્યા વગર ધંધો થાય જ નહીં. આ જેવી ગલત વાત છે. આ અહેલે બેતની તાલીમાતમાંથી નથી. તાલીમાત અહેલે બેત એ છે કે ઇન્સાન જે ફાયદો પોતાને થતો હોય તો પણ જૂઠ બોલે નહીં. મસ્તીમાંય જૂઠ ન બોલે, મજાક મશ્કરીમાંય ન બોલે, સાચું બોલે. અમાનતદારી, અમાનતદારી જેની જે વસ્તુ હોય એને અદા કરી દે. કોઈ એને સોંપ્યું હોય તો એને સાચવી રાખે, અમાનતમાં ખયાનત ન કરે. વાક્યો મળે છે અબ્દુર રહેમાન બિન સૈયાફ, એના પિતા ગુજરી ગયા પછી બધા આપણે કેમ ખરખરો કરવા આવે, એના પિતાના જે દોસ્તારો હતા એ આ દીકરાની પાસે જે બેઠા, અને એમાંથી એક જણાએ એને કીધું કે તારા પપ્પા કાંઈ મૂકતા ગયા છે? તો કે નહીં, કાંઈ મૂકતા નથી ગયા. તો કે એક કામ કર, હું 1000 દિનાર તને આપું છું, તું એનાથી કંઈક ધંધો કર, કામ શરૂ કર. તો એ જવાને જે છે એ કામ શરૂ કર્યું, કાપડની જે છે એ દુકાન શરૂ કરી. અને એની નિયત સારી હતી, મહેનત હતી, અને એની રોજીમાં વધારો થયો. બીજાને ગેરામી આટલો વધારો થયો ને કે એની પર હજ વાજિબ થઈ ગયું. આટલો બધો વધારો થયો, એ જ વર્ષે હજ વાજિબ. હવે એ સૌથી પહેલું કામ શું કર્યું? હજ કરવા જતા પહેલા જે 1000 રૂપિયા જે હતા એ જેના હતા 1000 દિનાર એ એને પાછા આપી દીધા, શુક્રિયા એનો આભાર માન્યો. અને ત્યાર પછી હજ કરવા માટે એ મક્કા ગયા. મક્કામાં બનાસી કે હજ બધા અદા કરી લીધા. અને ત્યાર પછી મદીના છઠ્ઠા ઇમામની ઝિયારત કરવા માટે આવ્યા. છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામે એની સાથે ગુફ્તગુ કરતા જે પૂછ્યું કે ભાઈ તારા પપ્પાનો ઇન્તકાલ થઈ ગયો તો તારી પર હજ કઈ રીતે વાજિબ થઈ? તો કે મોલા આવી રીતના થયું હતું, એમને એક દોસ્ત હતો, એ મને પૈસા આપ્યા અને મેં ધંધો શરૂ કર્યો. ઇમામે સૌથી પહેલો સવાલ શું કર્યો? તો એને પૈસા પાછા આપી દીધા કે નહીં? તો કે હા મોલા, મારી માએ મને ખાસ તાકીદ કરી હતી કે પહેલાં આપણે આ ભાઈના પૈસા પાછા આપી દઈએ. એમાં કીધું તે બરાબર કર્યું. જો તું આવી રીતે તારી જિંદગી વિતાવતો રહીશ સાચું બોલવાની અને અમાનતદારી કરવાની સાથે,
તો પછી તમે લોકોના માલમાં આવી રીતે શરીક થશો. એમ ઇમામે આંગળીમાં આંગળી નાખી, આવી રીતે. મતલબ આપણે કોઈની પાસેથી એકવાર ઉછીના લઈએ, કોઈની પાસેથી હેલ્પ લઈએ, હવે આપણે પાછા એને આપીએ તો એ બીજી વાર એને દેવાનું મન થશે. પણ જો આપણે નહીં દેશું તો બીજી વાર જે છે એની પાસેથી લઈશું, લઈ મૂકશું. એના ભલે ને આપણી પાસે નથી, એની પાસે લાખ રૂપિયા છે, તો એના લાખમાં આપણે શરીક છીએ. આપણે જ્યારે જોવે ત્યારે મળશે, કારણ કે એને આપણે પાછા સમયે આપી દઈએ. ઇન્સાન અમાનતદારી કરે, સાચું બોલે, એનાથી એની રોજીમાં વધારો થાય. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. આ સિવાય પણ ઘણા બધા ફેક્ટર છે જે ઇન્સાનની રોજીમાં વધારો કરે છે. ઇસ્તિગફાર કરવો દાખલા તરીકે, અને ઘણા બધા ફેક્ટર એવા પણ છે કે જે ઇન્સાનની રોજીમાં ઘટાડો પણ કરે. ઇન્શાઅલ્લાહ ફરી ક્યારેક મોકો મળશે તો એ પરિબળો કે જે રોજીમાં જે ઘટાડો કરે છે એના બારામાં આપણે જોશું. અને કારણ કે ગદીરનો દિવસ નજદીક છે, જરૂરી છે કે ઇન્સાન મોમિનીનને તોહફા આપે, હદિયા આપે. અલ્લાહ એના માલમાં બરકત આપશે. મોમિનીનને ખુશ કરે, અલ્લાહ એની રોજીમાં જે છે એ વધારો કરશે. ઇન્સાન જે છે એ ઇમામની રાહમાં વાપરે. કીધું છે કે હજ માટે 1 દિરહમ વાપરવો એ જે છે એ બીજા કામોમાં 20 લાખ દિરહમ વાપરવા કરતા અફઝલ છે. અને ઇમામની રાહમાં 1 દિરહમ વાપરવો એ હજ માટે 20 લાખ દિરહમ વાપરવા કરતા અફઝલ છે. હવે તમે તમારા એકાઉન્ટન્ટને પૂછી લેજો કે આમાં કેમાં વધારે નફો છે અને કેટલી હદે નફો છે. બરાબર, સામાન્ય કામ કરતા 40 લાખ ગણો ફાયદો જે છે એ ઇમામના કામમાં 1 દિરહમ વાપરવા છે. તો કારણ કે ગદીર જે છે એ બહેતરીન ઇમામતનો મેસેજ છે, પૈગામે વિલાયત છે. ઇન્સાન જે છે એને ફેલાવવા માટે જે છે પોતાના માલમાંથી અગર કંઈક વાપરશે તો ઇમામ જે છે એ કોઈનું નથી રાખતું, બરકત આપશે અને વધારો કરશે. અને ત્યાર પછી આવે છે અય્યામે અઝા. અય્યામે અઝા શાયર કહે છે कि ये शान और शौकत हमें हुसैन देते हैं, ये शान और शौकत हमें हुसैन देते हैं, हमारे है घर में रौनक हुसैन देते हैं, और अज़ा के नाम पर जो 2 माह खर्च करते हैं तो साल भर दौलत उन्हें हुसैन देते हैं. 2 મહિના વાપરશું આપણે તો આખું વર્ષ જે છે ઇમામ હુસૈન આપણું ધ્યાન રાખશે. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ તો કારણ કે પૈગામે આઝાદારી, પૈગામે ઇમામ હુસૈન એ પણ પહોંચાડવો જરૂરી છે, એ પણ જરૂરી છે. અને આ સુન્નતે જનાબે ઝૈનબ છે, સુન્નતે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ છે. ઇન્સાન ઘરમાં દરેક શખ્સની સામે ઇમામ હુસૈનની મઝલૂમીને જોઈ. ઇમામ હુસૈનની મઝલૂમી કેવા મઝલૂમ હતા. રિવાયતોની અંદર મળે છે કે જ્યારે આ લૂંટાયેલો કાફિલો કરબલાથી કુફા તરફ જ્યારે રવાના થયો, અને કુફાની અંદર આપણે જાણીએ છીએ એમ સાનીએ ઝહેરા ખુતબો બયાન કરી રહ્યા હતા, અહેલે કુફાની મઝમ્મત કરી રહ્યા હતા. એ વખતે ઇમામના એક સાહાબી હતા, અબ્દુલ્લા ઇબ્ને અફીફ જેનું નામ. બંને આંખોથી નાબીના થઈ ગયા હતા. ઇમામની સાથે જંગ કરતી વખતે દુશ્મનોએ એમની આંખમાં જે તીર મારી દીધી. બંને આંખે નાબીના, પોતાની નાની દીકરીની સાથે મસ્જિદે કુફામાં બેઠા. એ વખતે જનાબે ઝૈનબના ખુતબાની આવાજ એના કાનો સુધી પહોંચી. બેટી, આ અવાજ કોનો છે? આ તો મારા મૌલા અને આકાનો અવાજ છે. કીધું કે મૌલાની તો શહાદત થઈ ગઈ હિજરી 40. કેવી રીતે જે છે ઇમામનો અવાજ છે? તો કે નહીં, આ અવાજ જે છે બિલકુલ લહેજો મારા આકાનો છે, અંદાજ મારા આકાનો છે. તમે મને આ અવાજ સુધી લઈ જાઓ, કોણ ખુતબો પડી રહ્યો છે એની સુધી મને લઈ જાઓ. આ દુખ્તર અબ્દુલ્લા ઇબ્ને અફીફની બાપનો હાથ પકડે છે, સહારો દે છે, અને જે છે મસ્જિદની બહાર આવે છે. આવીને જે છે એ જુએ છે કે એ રિવાયત બયાન કરતા કહે છે કે મેં જોયું કે એક ખાતુન છે કે જે ખુતબો બયાન કરી રહ્યા છે, પણ એના સર ઉપર ચાદર નથી. એક લૂંટાયેલો કાફિલો છે જેની અંદર એક કેદી છે
કે જે જંજીરની અંદર કેદ થયેલા છે. એક 4 સાલા બચ્ચી છે કે જેના કાનોમાંથી જેથી ખૂન જારી છે, રૂખસારા ઉપર તમાચાના નિશાન છે. કહે છે કે મેં મારા બાબાને કીધું કે તમે તો કહેતા હતા કે મૌલા અલીની આવાજ છે. અરે આ તો કોઈ લૂંટાયેલો કાફિલો લાગે છે, કોઈ મઝલૂમ છે જે પોતાની મઝલૂમી બયાન કરી રહ્યું છે. એ વખતે અબ્દુલ્લા ઇબ્ન અફીફે કહ્યું કે મને કોઈ મર્દની પાસે લઈ જાઓ. અબ્દુલ્લા ઇબ્ન અફીફને લઈને જ્યારે એમની દુખ્તર ચોથા ઇમામની પાસે આવી, અરે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે અબ્દુલ્લા ઇબ્ન અફીફને જોવે છે, કહ્યું એ મારા બાબાના સાહાબી, તમને જે છે એ સલામ થાય. અબ્દુલ્લા ઇબ્ન અફીફે કહ્યું તમે કોણ છો? આ ખુતબો કોણ દઈ રહ્યું છે? આ 4 સાલા બચ્ચી કે જેના કાનોમાંથી ખૂન જારી છે એ કોણ છે? કહ્યું એ અબ્દુલ્લા, ખુતબો દેવા વાળા અલીની બેટી ઝૈનબ છે, જેના કાનમાંથી ખૂન જારી છે એ આકા હુસૈનની બેટી સકીના છે. અને અબ્દુલ્લા તમે મને ન ઓળખ્યા? એ ચચા અબ્દુલ્લા, હું ઝૈનુલ આબિદીન છું. કરબલામાં મારું ઘર બરબાદ થઈ ગયું. મારા બાબાને 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા બેરહેમીથી કત્લ કરી દેવામાં આવ્યા. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પરવરદિગારા બેહકે મોહમ્મદ આલ મોહમ્મદ इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में ताजील फरमाओ. हज़रत नासिर और खादिम मामूर शुमार फरमाओ. हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़े मोहम्मद आल मोहम्मद दुनियाમાં અદલો ઇન્સાફ માટે ઇમામ ઝમાન અલૈહિસ્સલામને જલ્દી જાહિર ફરમાવો. જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવો. મરહૂમીનની મગફરત ફરમાવો. પરવરદિગારા બેહक़ મોહમ્મદ આલ મોહમ્મદ દુનિયામાં ઝિયારત ઇમામ અને આખિરતમાં શફાઅત લબેદ નસીબ ફરમાવો. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. એક સૂરે ફાતિહાનો હદિયો તમામ શોહદા